ભુજની જીકે જનરલ અદાણી હોસ્પિટલના બાળરોગ નિષ્ણાંતોએ ગુલિયન બાર સિન્ડ્રોમ રોગને નાથવામાં મળી સફળતા। કિશોરીના શરીરમાં ઇમ્યુનિટી સિસ્ટમે જ વિપરીત અસર કરતા નિષ્ક્રિય બનેલી તમામ માંસપેશીને 15માં ચેતનવંતી કરાઈ। તબીબોની મહેનતમાં 10 વર્ષની મહેકના મનોબળે ઓક્સિજન રૂપી પ્રાણ પૂર્યા। રોગ પ્રતિકારક શરીરમાં રક્ષકની ભૂમિકા ભજવી છે, પણ જો એ જ શક્તિ રક્ષકને બદલે ભક્ષક બની વિપરીત કામ કરે તો મુશ્કેલી ઊભી કરે છે અને સમગ્ર બોડીનું સંચાલન કરતા ચેતાતંત્ર ઉપર જ હુમલો કરે। પરિણામે તમામ માંસપેશીઓને એટલી કમજોર કરે છે કે માનવી હલનચલન તો ઠીક, તેનું શ્વસન તંત્ર પણ કમજોર થઈ જાય છે, જેને મેડિકલ ભાષામાં ગુલિયન બાર સિન્ડ્રોમ કહેવાય છે। આવો જ એક 10 વર્ષની ગાંધીધામની દીકરીનો કેસ, જેમાં જીકે જનરલ અદાણી હોસ્પિટલમાં આવ્યો હતો અને બાળ રોગ વિભાગની ટીમ એક પખવાડિયામાં દર્દીને પુનઃ યથાવત કરી દીધી હતી। જીકેના બાળ રોગ વિભાગના ડોક્ટર રેખાબેન થળાની અને ડોક્ટર યશવી દાતાણીએ કહ્યું કે ગાંધીધામની મહેક દુધાણીને આવી અસર થતાં અત્રે રિફર કરવામાં આવી, ત્યારે તેને સખત નબળાઈ હતી, શરીર સદંતર ઢીલું પડી ગયું હતું અને હલનચલન કરી શકતી નહોતી। એકના ₹18,000ની કિંમતના એવા 14 શોટ આપવાનું નક્કી કર્યું હતું। ધીમે ધીમે દર્દીને રાહત થવા લાગી હતી। સામાન્ય રીતે આવા કેસમાં લાંબો સમય લાગતો હોય છે, પરંતુ મહેકનું મનોબળ એટલું પાવરફુલ હતું કે 15 દિવસમાં હાલતી અને ચાલતી થઈ ગઈ હતી। આ સારવારમાં ડોક્ટર પાર્થ સાણંદિયા, ડોક્ટર મૈત્રી ચૌહાણ, ડોક્ટર રોહન બાલદા, ડોક્ટર દ્વિજ પટેલ અને ડોક્ટર રાજુ ગરચર, ડોક્ટર ચંદ્રાક જોડાયા હતા।